असली भारतनी कड़वी सच्चाई। कल्पना करो उत्तर प्रदेशना नाना शहर कासगंजनी। धूळिया रસ્તાઓ અને અધૂરા સપનાઓ વચ્ચે એક નાનો વેલ્ડિંગ વર્કશોપ છે। અહીં સત્યવીર નામનો મહેનતુ માણસ દિવસ રાત પરસેવો વહાવીને કામ કરતો। દુકાનની પાછળ એક નાનો ઓરડો હતો જ્યાં તેનો આખો પરિવાર રહેતો। પત્ની રામશ્રી, બે દીકરીઓ પ્રાચી અને આકાંક્ષા અને નાનો દીકરો ગિરીશ। ઓરડો નાનો હતો પરંતુ પરિવારના સપનાઓ મોટા હતા। પણ ગરીબી ઘણીવાર સપનાઓને અધવચ્ચે જ રોકી દે છે। સત્યવીર કેટલીય મહેનત કરતો છતાં કમાણી પૂરતી પડતી નહોતી। ઘરમાં હંમેશા આર્થિક તંગી રહેતી। એમાં પણ સ્થિતિ ત્યારે વધુ ખરાબ બની જ્યારે નાના દીકરા ગિરીશને ગંભીર ન્યુરોલોજિકલ બીમારી થઈ। ઇલાજ માટે પૈસા જોઈએ પણ ઘરમાં તો પહેલાથી જ દેવાનો બોજ હતો। એક પછી એક ઉધાર લેવાયું। આશા રાખવામાં આવી કે બધું સારું થઈ જશે, પરંતુ ક્યારેક પરિસ્થિતિ માણસને એવી અંધારી ગલીમાં લઈ જાય છે જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી। થોડા સમય પછી તે નાનકડા ઓરડામાંથી આખા પરિવારના નિર્જીવ દેહ મળ્યા। આ ઘટનાએ આખા વિસ્તારમાં સન્નાટો પાથરી દીધો। આ માત્ર એક પરિવારની દુર્ઘટના નથી, આ એ પ્રશ્ન છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે દેશના વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્યારે શું ગરીબ માણસની પીડા ખરેખર સાંભળવામાં આવે છે? સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2023માં હજારો લોકો આર્થિક તંગી અને દેવાના કારણે જીવલેણ નિરાશામાં ફસાઈ ગયા। દરેક આંકડાની પાછળ એક પરિવાર, એક સપનું અને એક અધૂરી કહાની છુપાયેલી છે। વિચારવાનો સમય। આ ઘટના આપણને એક મહત્વની વાત યાદ અપાવે છે। કોઈ પણ સમસ્યા કેટલી મોટી કેમ ન હોય, તેનો ઉકેલ શોધવાનો રસ્તો હંમેશા હોય છે। મુશ્કેલીમાં સહાય માંગવી કમજોરી નથી, પરંતુ હિંમત છે। સમાજ, સરકાર અને આપણે બધા મળીને એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં કોઈ પરિવાર પોતાને એકલો ન અનુભવે। કારણ કે વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે સૌથી નબળા માણસ સુધી આશાની કિરણ પહોંચે। જો આ ઘટના તમારા દિલને સ્પર્શી ગઈ, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। દરરોજ આવી સત્ય અને અનોખી વાર્તાઓ માટે હમણાં જ ફોલો કરો।